ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો હતો. સાંજનો સમય હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા. ગામના છેવાડે આવેલી એક નાનકડી ઝૂંપડીમાં 8 વર્ષની મીરા અને એના દાદા રહેતા હતા. મીરાના માતા પિતા તો નાનપણમાં જ ભગવાન પાસે ચાલ્યા ગયા હતા, પણ દાદાએ તેને ક્યારેય એકલતા અનુભવવા દીધી નહોતી. દાદા તેને હંમેશા એક જ વાત કહેતા કે બેટા મીરા, જ્યારે આ દુનિયામાં કોઈ તારું ન હોય ને ત્યારે પેલો દ્વારકાવાળો તારો બેલી છે, એને સાચા હૃદયથી સાથ પાડજે, એ દોડીને આવશે. મીરાની આંખોમાં હંમેશા એક ચમક રહેતી. તે રોજ રાત્રે દાદા પાસે કૃષ્ણની વાર્તાઓ સાંભળતી. તેને લાગતું કે કૃષ્ણ ભગવાન તેના કોઈ ખાસ મિત્ર છે. પણ એક દિવસ અચાનક બધું બદલાઈ ગયું. કાળઝાળ ઠંડી અને સતત પડતા વરસાદના કારણે દાદા ખૂબ જ બીમાર પડી ગયા. એમની પાસે દવા લેવાના પણ પૈસા નહોતા. દાદાને જોરદાર તાવ હતો અને તેઓ બેભાન અવસ્થામાં ખાટલા ઉપર પડ્યા હતા. મીરાએ દાદાનો હાથ પકડ્યો. એના હાથ ધ્રુજતા હતા. એણે જોયું કે દાદાનો દેહ અગ્નિની જેમ તપી રહ્યો છે. તેણે આસપાસ જોયું. ઘરમાં ખાવા માટે એક દાણો પણ નહોતો અને દાદાની સેવા કરવા માટે તેની પાસે કોઈ સાધન નહોતું. બહાર અંધારું વધી રહ્યું હતું અને પવનના સુસવાટા ડરાવી રહ્યા હતા. મીરા રડવા લાગી. પણ પછી તેને દાદાના શબ્દો યાદ આવ્યા કે દ્વારકાવાળો તારો બેલી છે. એ ઊભી થઈ અને ખૂણામાં પડેલી કૃષ્ણની એક નાનકડી મૂર્તિ પાસે ગઈ. મૂર્તિ પણ જૂની થઈ ગઈ હતી, પણ મીરા માટે એ સાક્ષાત ભગવાન હતા. તેણે દીવો પ્રગટાવવાની કોશિશ કરી, પણ પવનના કારણે દીવો વારંવાર ઓલાઈ જતો હતો. મીરાએ પોતાની હથેળીઓ વચ્ચે દીવાને છુપાવી દીધો. એની નાનકડી હથેળીઓ દાઝતી હતી, પણ તેણે દીવો ઓલવાવા ન દીધો. તેણે મૂર્તિ સામે જોઈને કહ્યું, હે કાના, તું તો જગતનો નાથ છે ને. મારા દાદા કહે છે કે તું ગરીબોની સાંભળે છે. જોને મારા દાદા બોલતા નથી, એમને બહુ તાવ છે. તું કેમ નથી આવતો? જો તું નહીં આવે ને તો હું પણ જમીશ નહીં. મીરાના ગાલ ઉપરથી આંસુ ટપકી અને સીધા મૂર્તિના ચરણોમાં પડ્યા. એ આંસુમાં કોઈ સ્વાર્થ નહોતો, માત્ર નિર્દોષ પ્રેમ હતો. કહેવાય છે ને કે આખી દુનિયાના દુઃખ સહન કરનાર ભગવાન ભક્તના આંસુ સહન કરી શકતા નથી. મીરાના એ પવિત્ર આંસુએ વૈકુંઠમાં બિરાજેલા હરિનું સિંહાસન ડોલાવી દીધું. બહાર વરસાદનું જોર વધતું જતું હતું. વીજળીના કડાકા જાણે આકાશને ચીરી રહ્યા હતા. મીરા હજી પણ ભગવાનની મૂર્તિ સામે બેસીને ડસકા ભરી રહી હતી. એક તરફ દાદાનો ઉખડતો શ્વાસ અને બીજી તરફનું ભયાનક વાતાવરણ. મીરાનું નાનકડું હૃદય ફફડી રહ્યું હતું, પણ એની શ્રદ્ધા અડગ હતી. તેણે કૃષ્ણની મૂર્તિને પોતાના હૃદય સરસી ચાંપી દીધી. કાના, તું તો માખણ ચોર છે ને, તો પછી મારા દાદાનું દુઃખ કેમ નથી ચોરી લેતો? મીરાએ ડસકું ભરતા પૂછ્યું. બરાબર એ જ ક્ષણે ઝૂંપડીના જર્જરિત દરવાજા ઉપર કોઈએ ટકોરો માર્યો. ઠક ઠક ઠક. મીરા ચમકી કે આટલી મધરાતે આવા તોફાની વરસાદમાં અહીં કોણ આવ્યું હશે? તેને થોડો ડર લાગ્યો, પણ દાદા કહેતા કે અતિથિ તો ભગવાનનું રૂપ હોય. તે ધીમે પગલે દરવાજા પાસે ગઈ અને ધ્રુજતા હાથે સાંકળ ખોલી. દરવાજો ખુલતા જ પવનનો એક જોરદાર સપાટો અંદર આવ્યો અને સાથે જ એક ઊંચો શ્યામ વર્ણો યુવાન ઊભો હતો. એના માથે મોરપીંછ જેવા ભાતવાળો રૂમાલ બાંધેલો હતો અને એના ચહેરા ઉપર એક એવી શાંતિ હતી જે જોઈને મીરાનો બધો ડર ક્ષણવારમાં ગાયબ થઈ ગયો. તે યુવાને પીળા રંગનું વસ્ત્ર ઓઢ્યું હતું જે વરસાદમાં ભીંજાઈ ગયું હતું. તેણે સ્મિત સાથે પૂછ્યું કે બેટા, હું ખૂબ દૂરથી આવું છું, રસ્તો ભટકી ગયો છું અને બહુ ભૂખ લાગી છે. શું મને આજની રાત અહીં આશરો મળશે?
મીરાની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેણે કહ્યું, કાકા, અંદર તો આવી જાઓ, પણ મારી પાસે તમને ખવડાવવા માટે કાંઈ નથી. મારા દાદા બીમાર છે અને ઘરમાં અનાજનો એક દાણો પણ નથી. પેલો યુવાન અંદર આવ્યો અને સીધો દાદાના ખાટલા પાસે ગયો. તેણે દાદાના કપાળ ઉપર હાથ મૂક્યો. નવાઈની વાત એ હતી કે જેવો એ યુવાને હાથ અડાડ્યો, દાદાનો તપતો દેહ ધીરે ધીરે શાંત થવા લાગ્યો. યુવાને મીરા તરફ જોઈને કહ્યું, ચિંતા ન કર બેટા, તારા દાદા તો બહુ જલ્દી સાજા થઈ જશે. અને રહી વાત જમવાની, તો જો હું મારી સાથે આ પોટલી લાવ્યો છું. મને એકલા જમતા ફાવતું નથી. તું મારી સાથે જમીશ? તેણે પોતાની પોટલી ખોલી. અંદરથી ગરમા ગરમ રોટલા, માખણ અને મધુર સુગંધ આવતી સુખડી નીકળી. મીરા અચંબિત થઈ ગઈ. આટલા વરસાદમાં આટલું ગરમ ભોજન ક્યાંથી આવ્યું? અને એ સુગંધ, એ તો એવી હતી જેવી કોઈ દિવસ મીરાએ અનુભવી નહોતી. મીરાએ પૂછ્યું કે કાકા, તમારું નામ શું છે? તમે ક્યાંથી આવો છો? તે યુવાને મીરાના માથે હાથ મૂકીને વાલથી કહ્યું, મારા નામ તો ઘણા છે બેટા, પણ લોકો મને દ્વારકાવાળો કહે છે. હું બહુ દૂરથી તારા આંસુના સાદે આવ્યો છું. મીરા હજી કાંઈ સમજે એ પેલા જ દાદાએ ધીમેથી આંખો ખોલી. તેમને આશ્ચર્ય થયું કે શરીરમાં અચાનક આટલી શક્તિ ક્યાંથી આવી ગઈ. પણ જેવો તેમણે પેલા યુવાનને જોયો, તેમની આંખો પોળી થઈ ગઈ. એ યુવાનની આંખોમાં કાંઈક એવું તેજ હતું કે દાદા પોતાની માંદગી ભૂલીને પલંગ ઉપર બેઠા થઈ ગયા. એમને લાગ્યું કે જાણે સાક્ષાત શાંતિ એમના ઓરડામાં ઉતરી આવી છે. પણ મીરા તો પોતાની ધૂનમાં હતી. એ તો પેલા યુવાને આપેલી સુખડીનો આનંદ લઈ રહી હતી. એ સુખડીનો સ્વાદ એટલો અદ્ભુત હતો કે જાણે એમાં આખી દુનિયાનું વાલ ભર્યું હોય. દાદાએ ધ્રુજતા અવાજે પૂછ્યું કે ભાઈ, તમે કોણ છો? આ મધરાતે આટલા વરસાદમાં તમે મારી દીકરીની વારે કેવી રીતે આવ્યા? પેલા યુવાને મંદ સ્મિત સાથે દાદાના પગ પાસે બેસતા કહ્યું કે દાદા, હું તો માત્ર એક વણજારો છું. સામાન પહોંચાડવાનું મારું કામ છે. તમારી દીકરીએ એટલા પ્રેમથી સાથ પાડ્યો કે મારે આવવું જ પડ્યું. તમે ચિંતા ન કરો, આ દવા પી લ્યો, હમણાં સારું થઈ જશે. યુવાને પોતાની કમર ઉપર બાંધેલી એક નાની વાંસળી જેવી નળીમાંથી થોડું પાણી આપ્યું. એ પાણી પીતા જ દાદાને લાગ્યું કે એમના શરીરમાં નવું લોહી દોડવા લાગ્યું છે. વર્ષોનો થાક અને બીમારી પળવારમાં ગાયબ થઈ ગયા. રાત વીતતી ગઈ. બહાર તોફાન શમી ગયું હતું. આખું આકાશ તારાઓથી ભરાઈ ગયું હતું. એ યુવાને મીરાને પોતાની પાસે બેસાડી અને વાંસળી વગાડવાનું શરૂ કર્યું. એ સૂર એટલા મધુર હતા કે મીરા અને દાદા ક્યારે ગાઢ નિંદ્રામાં સરી પડ્યા એની તેમને ખબર જ ન રહી. મીરાના ચહેરા ઉપર એક નિશ્ચિતતા હતી, જેવી માના ખોળામાં સૂતેલા બાળકને હોય. જ્યારે વહેલી સવારે પક્ષીઓના કલરવથી મીરાની આંખ ખુલી, ત્યારે સૂરજની પેલી કિરણ ઝૂંપડીમાં આવી રહી હતી. મીરા તરત જ બેઠી થઈ ગઈ. તેણે જોયું કે દાદા તો એકદમ સાજા નરવા થઈને બહાર તુલસી ક્યારે પાણી પાઈ રહ્યા હતા. જે દાદા કાલે હલનચલન પણ નહોતા કરી શકતા, તે આજે ગીત ગાઈ રહ્યા હતા. પણ પેલો યુવાન ક્યાંય દેખાતો નહોતો. મીરા દોડીને બહાર ગઈ અને પૂછ્યું કે દાદા, પેલા કાકા ક્યાં ગયા જે કાલે રાત્રે આવ્યા હતા? દાદાએ આશ્ચર્યથી કહ્યું કે બેટા, મેં તો એમને સવારથી નથી જોયા. મેં વિચાર્યું કે કદાચ એ અંદર હશે. પણ જો મીરા, આ શું? દાદાએ રસોડા તરફ આંગળી ચીંધી. મીરા રસોડામાં ગઈ તો એની આંખો ફાટી ગઈ. જે રસોડું ગઈકાલે ખાલી હતું, ત્યાં આજે અનાજના કોથળાઓ ભરેલા હતા. ઘી, ગોળ, તેલ અને તાજા ફળોથી આખી જગ્યા ભરાઈ ગઈ હતી.
અને સૌથી આશ્ચર્યની વાત એ હતી કે કૃષ્ણની જે મૂર્તિ સામે મીરા રડી રહી હતી એ મૂર્તિના ગળામાં એક તાજો અને સુગંધિત મોરપીસનો હાર લટકી રહ્યો હતો. એ હારમાંથી એ જ સુગંધ આવતી હતી જે રાત્રે પેલા યુવાનના વસ્ત્રોમાંથી આવતી હતી. મીરા સમજી ગઈ કે એ કોઈ સામાન્ય મુસાફર નહોતો. એની આંખમાંથી ફરી આંસુ નીકળી ગયા, પણ આ વખતે એ આંસુ દુઃખના નહીં પણ સુખના હતા. પણ હજી આ વાતને ગામના લોકો જાણતા નહોતા. ગામના અમુક અમીર અને લાલચુ લોકો જેઓ મીરાની જમીન હડપવા માંગતા હતા તેઓ તે જ સવારે ત્યાં આવવાના હતા. હજી તો મીરા અને દાદા આ ચમત્કારને સમજી રહ્યા હતા. ત્યાં જ બહાર ઘોડાઓના ડાબલા અને માણસોનો શોરબકોર સંભળાયો. ગામનો લાલચુ જમીનદાર મોતીસા અને તેના 4 ગુંડાઓ ઝૂંપડી પાસે આવી પહોંચ્યા. મોતીસાની નજર મીરાના ઘર પાછળ આવેલી ફળદ્રુપ જમીન ઉપર હતી. તેણે વિચાર્યું હતું કે દાદા બીમાર છે એટલે આજે આસાનીથી અંગૂઠો મરાવી અને જમીન પોતાના નામે કરી લેશે. મોતીસાએ બૂમ પાડી, "એ ડોસા, બહાર નીકળ. પેલી લોન પેટે તારી જમીન હવે મારી થઈ ગઈ છે. ચાલ આ કાગળ ઉપર અંગૂઠો માર અને આજ ક્ષણે ઘર ખાલી કર." દાદા બહાર આવ્યા અને નમ્રતાથી બોલ્યા કે શેઠ, મેં તો તમારી પાસેથી ક્યારેય લોન લીધી જ નથી. તમે ખોટા કાગળો બનાવીને અનાથ બાળકીનું ઘર છીનવવા માંગો છો. મોતીસા હસવા લાગ્યો. કાયદો અને કાગળ અમીરોનો હોય છે ડોસા. જો તું સીધી રીતે નહીં માને તો તારી આ ઝૂંપડીને હમણાં જ સળગાવી દઈશ. તેણે હાથમાં મસાલ પકડી હતી. મીરા ફફડી ઉઠી અને મૂર્તિ પાસે દોડી ગઈ. તેણે મનમાં જ કહ્યું કે કાના, કાલે તો તે અમને જમાડ્યા, પણ આજે આ લોકો અમને ક્યાં લઈ જશે? બરાબર ત્યારે જ ગામના રસ્તેથી એક નાનકડો ગોવાળિયો ગાયો ચરાવવા નીકળ્યો. એના હાથમાં લાકડી હતી અને એ મસ્તીમાં સીટી વગાડતો હતો. તેણે મોતીસા પાસે આવીને કહ્યું, "અરે શેઠ, આટલા ગરમ કેમ થાવ છો? જરા જુઓ તો ખરા. તમારા ખિસ્સામાંથી કાગળ પડી ગયા લાગે છે." મોતીસાએ ગુસ્સામાં પોતાના ખિસ્સા તપાસ્યા. અચાનક તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે જે નકલી દસ્તાવેજો બનાવ્યા હતા તે કાગળો એની નજર સામે જ હવામાં ઉડવા લાગ્યા. મોતીસાએ તેને પકડવાની કોશિશ કરી, પણ પવન એટલો તેજ હતો કે કાગળો ઉડીને સીધા બાજુમાં સળગતી મસાલ ઉપર જઈ પડ્યા. જોતામાં બધા જ નકલી કાગળો રાખ થઈ ગયા. મોતીસા પાગલની જેમ રાડ પાડવા લાગ્યો, "મારા કાગળો, મારી જમીન." તેણે ગુસ્સામાં આવીને મીરાના દાદા ઉપર લાકડી ઉગામી, પણ જેવો તેણે હાથ ઊંચો કર્યો એનું શરીર જાણે પથ્થરનું બની ગયું હોય એમ જકડાઈ ગયું. એ હલી પણ શકતો નહોતો. પેલા ગોવાળીએ હસતા હસતા કહ્યું કે શેઠ, જે હાથ ગરીબો ઉપર ઉઠે એ હાથ કુદરત થંભાવી દે છે. ગામના લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા. તેમણે જોયું કે મોતીસા અને તેના ગુંડાઓ પૂતળાની જેમ ઊભા રહી ગયા હતા. બધાને સમજાઈ ગયું કે આ કોઈ દેવી શક્તિનો પ્રભાવ છે. થોડી વાર પછી પેલો ગોવાળિયો મીરા પાસે આવ્યો. એના ગાલ ઉપર વાલથી હાથ ફેરવો અને મધુર અવાજે કહ્યું કે ગભરાતી નહીં ઓ મીરા, હવે તારા આ દાદા અને તારું ઘર હંમેશા સુરક્ષિત રહેશે. ગોવાળિયો ત્યાંથી ચાલવા લાગ્યો. મીરાને એની ચાલ ઓળખીતી લાગી. તેણે જોયું કે ગોવાળિયાના પગલાં જ્યાં પડતા હતા ત્યાં જમીન ઉપર કમળના ફૂલોની છાપ પડી રહી હતી. મીરા કાકા કાકા બૂમ પાડતી પાડતી એની પાછળ દોડી. પણ પળવારમાં એ ગોવાળિયો ગાયોના ટોળા સાથે ક્યાં અદૃશ્ય થઈ ગયો એ કોઈ જાણી શક્યું નહીં. ગોવાળિયો અદૃશ્ય થઈ ગયો
અને વાતાવરણમાં એક દિવ્ય સુગંધ પ્રસરી ગઈ. જમીનદાર મોતીશા અને તેના માણસો હવે હલનચલન કરી શકતા હતા, પણ એમનો અહંકાર ઓગળી ગયો હતો. તેઓ ધ્રુજતા પગે ત્યાંથી ભાગી ગયા અને ફરી ક્યારેય મીરા કે ગામના કોઈ ગરીબ સામે આંખ ઊંચી કરીને જોવાની હિંમત ન કરી. મીરા આંફતી આંફતી તે રસ્તા ઉપર ઊભી હતી જ્યાં પેલો ગોવાળિયો ગાયો લઈને ગયો હતો. એની આંખો ભીની હતી. તેને હવે બધું જ સમજાઈ ગયું હતું. ગઈકાલની એ કાળી રાત, એ ગરમા ગરમ સુખડી, દાદાનું એકાએક સાજા થઈ જવું અને અત્યારે આ ચમત્કાર, આ બધું કોઈ માણસના વશની વાત નહોતી. તે દોડીને ઝૂંપડીમાં ગઈ અને કૃષ્ણની મૂર્તિ સામે દંડવત પ્રણામ કર્યા. તેણે મૂર્તિ તરફ જોયું તો આશ્ચર્યનો પાર ન રહ્યો. મૂર્તિના ચરણો ઉપર હજી પણ થોડી ધૂળ ચોટેલી હતી, જે જાણે હમણાં જ રસ્તા ઉપરથી ચાલીને આવ્યા હોય એવું લાગતું હતું. મૂર્તિના હોઠ ઉપર એ જ મધુર સ્મિત હતું જે પેલા યુવાનના ચહેરા ઉપર હતું. મીરા સમજી ગઈ કે એ દ્વારકાવાળો બીજું કોઈ નહીં, પણ એનો વાલો કાનો પોતે જ હતો. એની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. આ વખતે એ પ્રેમ અને ભક્તિના આંસુ હતા. દાદાએ મીરાને પાસે બોલાવી અને તેની આંખો લૂછતા કહ્યું કે બેટા મીરા, તે તારી નિખાલસ ભક્તિથી એ પરમાત્માને ધરતી ઉપર ઉતરવા મજબૂર કરી દીધા, જે ભગવાન યોગીઓના ધ્યાનમાં પણ નથી આવતા. એ તારા આંસુ લૂછવા માટે એક સાધારણ મુસાફર બનીને આવ્યા. તારા પ્રેમની જીત થઈ છે. તે દિવસ પછી મીરાનું જીવન બદલાઈ ગયું. એમના ઘરમાં અનાજનો ભંડાર ક્યારેય ખૂટ્યો નહીં. આખા ગામમાં એ વાત પ્રસરી ગઈ કે સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારેય એળે નથી જતી. મીરા મોટી થઈ, પણ તેણે એ બાળપણની શ્રદ્ધા ક્યારેય ખોઈ નહીં. એ રોજ સાંજે ગામના બાળકોને ભેગા કરતી અને આ વાર્તા સંભળાવતી કે કેવી રીતે એક વરસાદી રાત્રે ભગવાન તેની વારે આવ્યા હતા. ગામના લોકો માટે એ ઘર હવે એક મંદિર સમાન હતું, જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસનો દીવો હંમેશા પ્રગટતો રહેતો. મીરાને ખબર હતી કે ભલે તે કાનુડાને પોતાની નજરે જોઈ શકતી નથી, પણ જ્યારે પણ તેને જરૂર પડશે ત્યારે એનો એ દ્વારકાવાળો કોઈને કોઈ સ્વરૂપે તેની સાથે જ હશે. આ વાર્તા આપણને શીખવે છે કે ભગવાનને પામવા માટે મોટા મોટા યજ્ઞો કે જટિલ મંત્રોની જરૂર નથી. માત્ર એક નાનકડી બાળકી જેવી નિર્દોષ શ્રદ્ધા અને સાચા હૃદયના બે આંસુ જ કાફી છે. જેનું કોઈ નથી એનો ભગવાન છે.